તો ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 21.25 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 62% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેની સરખામણીએ 2024માં 28 જુલાઈ સુધી સિઝનનો 55% વરસાદ પડ્યો હતો। આ વખતે 105 તાલુકા એવા છે કે જ્યાં 20 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। ઝોન પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે સરેરાશ 65% વરસાદ વરસી ચૂક્યો છે। જિલ્લા પ્રમાણે જો વાત કરવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ સરેરાશ 51 ઇંચ, ડાંગમાં 50, નવસારીમાં 44, સુરતમાં 40, તાપીમાં 39, સાબરકાંઠામાં 27 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। તો તાલુકા પ્રમાણે જો વાત કરીએ તો વલસાડના કપરાડામાં સૌથી વધુ 80, વાપીમાં 61, જ્યારે પાટણના શંખેશ્વરમાં સૌથી ઓછો 6 ઇંચ વરસાદ વરસ્યો છે। કચ્છ ઝોનમાં સરેરાશ 12 ઇંચ સાથે 64% વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે, જેમાં ગાંધીધામમાં સૌથી વધુ 16 ઇંચ, જ્યારે અબડાસામાં સૌથી ઓછો 6.50 ઇંચ વરસાદ વરસ્યો છે।